નમસ્કાર મિત્રો, હું ગણેશ પ્રજાપતિ ફરી વખત વિભાગ સીની વાત કરીશું. વિષય છે વિજ્ઞાન. આની અંદર તમને 9 પ્રશ્નો પૂછાય છે, એમાંથી કોઈ પણ તમારે 6 લખવાના છે, એટલે 6 તરી 18 માર્ક થાય છે. ઓકે, સૌથી પહેલા થોડાક આઈએમપી પ્રશ્નો છે. એમ તો ઘણા બધા પ્રશ્નો થાય એવા છે, પણ આપણે અમુક એટલે કે 15 થી 20 જેવા પ્રશ્નો લીધા છે. એટલા તમે કરશો એટલે ઇનફ થઈ જશે. કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ દોરી સમજાવવાની હશે. તરુણાવસ્થા સમયે છોકરાઓમાં કયા કયા પરિવર્તનો આવે છે એ પણ તમારે સમજાવવાનું હોય. મોસ્ટ આઈએમપી સવાલ તરીકે તમે ઓહમનો નિયમ, એનું સૂત્ર અને એકમ વ્યાખ્યાયિત કરી અને ઉપયોગો તમારે સમજાવવાનો હોય છે. એકાદ પ્રશ્ન આવો પણ છે કે ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા કરવી પડે છે. પ્લેનેરિયામાં પુનર્જનન પદ્ધતિથી પ્રજનન આકૃતિ દોરી તમે સમજાવી શકો છો. અને સૌથી બીજો એક આઈએમપી પ્રશ્ન તમે કહી શકાય ને કે બહિગોળ લેન્સ, બરાબર, એની સામે તમારે F1 અને O ની વચ્ચે આવતી વક્રતા બરાબર વચ્ચે મૂકતા તમને તેના પ્રકારો, એનું સ્થાન અને એના પરિણામો શું મળી શકે છે એ તમે લખી શકો છો. હા, તફાવત પણ પૂછાય લિંગી અને અલિંગી પ્રજનન વિશે. ચેતાકોષોની રચના આકૃતિ દોરીને તમે સમજાવી શકો છો. પ્રકાશનું પરાવર્તન એટલે શું અને પ્રકાશના પરાવર્તનના નિયમો કયા કયા છે એ તમે લખી શકો છો. પછી ગોલી અરીસા વડે તથા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ તમારે સમજાવવાની થાય તો તમને આવડવું જોઈએ. એ જ રીતે બીજો પ્રશ્ન છે મનુષ્યના મગજના 3 ભાગોના નામ જણાવી દરેકનું કાર્ય આપણે વિગતવાર સમજાવવાનું આવે. પછી એક મોસ્ટ આઈએમપી સવાલ બીજો પણ છે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું, સમીકરણ સાથે સમજાવો. પછી ગર્ભધારણ અટકાવવા માટે 3 પદ્ધતિ કઈ કઈ છે સમજાવી શકાય છે. સંયોજનમાં આવેલી બરાબર એના ઉપરથી આપેલા કોઈ પણ 3 એક સવાલો હોય છે, જેમ કે 1, 2, 3 કરીને દરેકનો 1 માર્ક હોય છે. તેવો પ્રશ્ન પૂછાય તો એનો ઓળખવાનો છે, બરાબર, એ શું છે, કઈ પ્રક્રિયા થાય એવા પ્રશ્ન પૂછાય. પછી ઉષ્માક્ષેપક અને શોષક પ્રક્રિયા એટલે શું એ તમારે સમજાવવાનું. અને એના પછી પણ એક બીજો સવાલ છે કે થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. પછી બીજા નાના મોટા 2 બીજા પ્રશ્ન છે કે પુષ્પના અંદર પ્રજનન ભાગો તથા બરાબર એમાં આવેલી પુષ્પતાના પ્રકારો તમારે જણાવવાના છે. એ તમારો મોસ્ટ આઈએમપી સવાલ છે. પછી પુરુષ પ્રજનનના અંગોના નામ જણાવો. પછી ગમે તે એમાંથી 2 અંગો વિશે તમારે વિગતવાર લખવાનું છે. તો આની અંદર તમને ઘણા મુદ્દા હાઇલાઇટ કર્યા છે, તો તમે એ કરી શકો છો. તો એક બીજો પણ પ્રશ્ન તમે હૃદય વિશે કદાચ આકૃતિ દોરી હોય તો તમે એના વિશે પણ લખી શકો છો. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.